નમસ્કાર, તમે જોઈ શકો છો આ આદર્શ નિવાસ સ્કૂલ અને તેની બાજુમાં કોલેજ પણ આવેલી છે. જ્યારે આજે તારીખ 15 થઈ છે, 15/9/2025ના રોજ હજી સુધી પાણીનો નિકાલ પણ કરવામાં નથી આવ્યો. અને અહીંયા તમે જોઈ શકો છો ખરેખર આટલી બધી ગંદકી છે. જ્યારે શિક્ષણના મંત્રીના પરિપત્ર મુજબ શાળાઓ ચાલુ કરવામાં આવી છે, જ્યારે ઊંચાણવાળા વિસ્તારમાં અને 12 જગ્યાએ છોકરાઓને ભણાવવામાં આવે છે. પણ જોઈ શકો છો અહીંયા આટલી બધી ગંદકી છે, હજી સુધી આ પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો. શું નામ ભાઈ તમારું? મુકેશભાઈ. કેટલા દિવસથી આ છે બધું? પાણી આવી તરનું જ છે. બાજુમાં શાળા છે? હા, બાજુમાં શાળા છે, એની પાછળ કોલેજ છે. કેટલું પાણી ભરેલું હોય? પાણી છે કેડે હમ. એવું એમ ને? જ્યારે અહીંયા બાજુમાં રહેવાવાળો રસ્તો જ બંધ છે બિલકુલ. શું કીધું? રસ્તો જ બંધ છે બિલકુલ. રસ્તો બંધ છે, પણ આ શાળાની જુઓ હાલત. જ્યારે હજી સુધી તંત્ર જાગ્યું છે કે નહીં એ તો કંઈ ખબર નથી, પણ આજે 15 તારીખ થઈ છે. તમે જોઈ શકો છો દ્રશ્ય. તમને આગળના દ્રશ્ય પણ બતાવશો. જ્યારે શાળાની અંદર વિદ્યુત પુલ પણ આવેલો છે, જ્યારે એ પણ પાણીની અંદર છે. જ્યારે લાઇટો પણ ચાલુ કરવામાં આવી છે. જ્યારે શું કોઈ જાનહાનિ બાળકને થઈ તો એનો જવાબદાર કોણ રહેશે? તમે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી છે. તંત્ર એની નોંધ લે અને તરત જ આ પાણી ખાલી કરવા નમ્ર વિનંતી પણ કરવામાં આવે છે. જ્યારે ધોરણ 10 અને 12નું શિક્ષણ બગડતું હોય, જ્યારે બોર્ડની પરીક્ષાઓ પણ નજીક આવી ગઈ છે, જે એ હોસ્ટેલની અંદર છોકરાઓને ભણાવવામાં આવે છે. થરાદનું છે આ દ્રશ્ય.